અંકલેશ્વર ખાતે કરુણા અભિયાન અંતર્ગત 5 સ્થળોએ દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે રેસ્ક્યુ સેન્ટર શરૂ કરાયા। ઉત્તરાયણ પર્વને લઈ સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ રેન્જ અંકલેશ્વર દ્વારા પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓ માટે રેસ્ક્યુ સેન્ટર શરૂ કરવામાં આવ્યા। અંકલેશ્વર જીઆઈડીસીમાં શાલીમાર નર્સરી સહિત 2 સ્થળો અને સિટીમાં 3 મળી કુલ 5 જેટલા રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરાયા। લોકોએ ઘાયલ પક્ષીઓની સારવાર જાતે કરવાના બદલે રેસ્ક્યુ સેન્ટર પર જ સારવાર અપાવવા માટે આરએફઓ ડીવી ડામોરે અપીલ કરી છે। સાથે લોકોએ સવારે 9 વાગ્યા પહેલા અને સાંજે 7 પછી પતંગ અને તુક્કલ ઉડાવવા નહીં જોઈએ તેવી પણ વિનંતી કરાઈ છે। સમગ્ર ગુજરાતમાં તારીખ 10 જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચાલી રહેલ છે। આ કરુણા અભિયાન દરમિયાન જે પણ કોઈ પક્ષી ઇન્જર્ડ દેખાય તો તેને આપણે નજીકના કોઈ સારવાર કેન્દ્ર પર બોર્ડ આપણે જ્યાં અમુક જગ્યાએ જે સારવાર કેન્દ્ર રાખેલા છે ત્યાં આપણે પહોંચાડી શકીએ, પોતાના દ્વારા પણ પહોંચાડી શકીએ, અથવા તો આપણી પાસે નંબર હોય, અમે હેલ્પલાઇન નંબર જાહેર કરેલ છે, નંબર ઉપર ફોન કરવાથી અમારી ટીમમાંથી કોઈ પણ એક સભ્ય આવીને એ પક્ષીને લઈ શકશે।